રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપાટા. ગોળકેરી સાથે ભાવે ગરમ ગરમ થેપલા. ગોળકેરી સાથે ભાવે ગરમ ગરમ મેથીના થેપલા. આવો આજે રેડિયો સિટી સાથે કરીએ આપણે કચ્છ એક્સપ્રેસ સાથે ગામ ગપાટા. આઈ નો બહુ ખરાબ શાયરી હતી, પ્લીઝ માફ કરી દેજો મને. શાયરી ઇઝ નોટ માય સ્ટ્રોંગ સૂટ, બટ આજે આપણે મળ્યા છે ગામ ગપાટા કરવા અહીંયા. ઓકે, આ કચ્છ એક્સપ્રેસ મેં જ્યારે ટ્રેલર જોયું, આઈ હેડ ડિફરન્ટ ઇમોશન્સ. ક્યારે લાફ્ટર હતું, ક્યારે એકદમ ઇમોશનલ હતું, ક્યારે વાવ ફેક્ટર હતું. આ સ્ટોરીની જે ટિકિટ, આ ટ્રેનની ટિકિટ તમારા પાસે આવી કેવી રીતે? એઝ પ્રોડ્યુસર્સ, એઝ એક્ટર્સ, એઝ ડિરેક્ટર, કેવી રીતે આખું બોન્ડ થયું આનું? ઓકે, તો બેસિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પાર્થિવ એક કેફેમાં બેઠો હતો, કોફી પીતો હતો, અને ત્યાં એની બાજુમાં એક યંગ બોય અને એક છોકરી કોન્સ્ટન્ટલી લેપટોપ ઉપર, એ લોકો 6-7 કલાક એની જેટલી મીટિંગ હતી, એ આખા મીટિંગમાં લોકો કોન્સ્ટન્ટલી કંઈક લખી રહ્યા હતા. તો પાર્થને બહુ ક્યુરિયોસિટી આવી કે આ કોણ, તમે શું છો, ક્યાંથી છો, આટલું બધું શું કામ કર્યું. તો વાત શરૂ કરી એને. એટલે મેં જતીનને ચેલેન્જ આપી. જતીન, તને ચેલેન્જ આપું છું કે તું જાણીને બતાવા આ લોકો, પેલા તો ગેસ કર આ લોકો શું કામ ધંધો શું હશે આમ. કે આ લોકો બ્લોગર છે. મેં કીધું ના, દે આર રાઇટર્સ. એટલે ચેલેન્જ, ચાલ હવે તું જાણી આવ. એટલે એ ટેબલ પર એક્સક્યુઝ મી એમ કરીને ત્યાંથી ગયો એ પૂછવા, અને ત્યાંથી અમને રાઇટર મળ્યો રાહુલ મલિક. સચ અ કોઇન્સિડન્સ, રાઈટ? A lot can happen over coffee. A lot can clearly happen over coffee. Around અને coffee. રાહુલ પાસે કેટલી બધી સ્ટોરીઝ નો પિટારો હતો. તો એને એક સ્ટોરી અમને આવી રીતે પિચ કરી, ત્યારે ગોળકેરી ખતમ જ થઈ હતી, અને એ કે આ ફિલ્મ છે, હું ગુજરાતી નથી, પણ મને લાગે છે કે આ ફિલ્મ ગુજરાતીમાં બની શકે છે. અને પછી ત્યાંથી અમને વન લાઇનર બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પછી એ પોતે કચ્છ ગયો અને એને 20-25 દિવસ ત્યાં રહ્યો. ત્યાંથી એને આખું અક્યુમ્યુલેટ કર્યું, આખી જે વાર્તા છે, કેરેક્ટર્સ છે ને બધું, ત્યાં રહીને, ત્યાં બધાને જોઈને, ત્યાંથી વર્લ્ડ ક્રિએટ કરીને પછી પાછો બોમ્બે આવ્યો, અને ત્યાંથી કચ્છ એક્સપ્રેસ ની વાત છે. તો એઝ અ ડિરેક્ટર તમારું કોલેબોરેશન કેવી રીતે થયું આમના સાથે? So ગોળકેરી just ખતમ થઈ હતી, and they were still finalizing on Kutch Express's story. અને મને એમ જ વાંચવા આપી હતી એકવાર, કારણ કે રાહુલ had written the screenplay in હિન્દી. ઓકે, પછી એનું અડેપ્ટેશન થયું હતું ગુજરાતીમાં. અચ્છા. તો એમ જ પાર્થિવભાઈ અને માનસીએ મને એક દિવસ ફોન કર્યો કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધ ફિલ્મ? એન્ડ આઈ રેડ ધ ફિલ્મ એન્ડ આઈ વોઝ લાઈક વાવ, ધીસ ઇઝ અ બ્યુટીફુલ સ્ટોરી. પાર્થિવભાઈએ કીધું કે બસ તો તમારે ડિરેક્ટ કરવાની છે. What was your first reaction? I was like, no, I cannot do this film. કેમ? કારણ કે મારા એકદમ કમ્ફર્ટ ઝોન ના બહારની વાત હતી. It dealt with a lot of complex emotions, lot of intense things are told in the film very beautifully. તો મને એમ નહોતું જોતું કે બીજા કોઈ સરસ મજાની લખેલી વાત અને આ લોકોને આટલી ગમી ગઈ છે એ વાત, what if I'm not able to do justice? But I think so, looking at that consciousness of કે I understood this story, એ લોકોએ મને કોન્ફિડન્સ આપ્યો કે નહીં, હવે તમે જ કરશો આ ફિલ્મ. મેં કીધું ઓકે, let's start then. અને ઓબ્વિયસલી એક કમ્ફર્ટ લેવલ વિથ ધેમ એઝ પ્રોડ્યુસર્સ, એઝ ફ્રેન્ડ્સ, એટલું બધું થઈ ગયું હતું કે ફોર મી ઇટ વોઝ જસ્ટ અનધર ચાન્સ ટુ ગો બેક હોમ and do another film. So I was like, and I knew કે હું ક્યાંય પણ અટવાઈશ તો એ લોકોનો સપોર્ટ તો મળવાનો જ છે. અને then of course માનસી told me કે ઓલરેડી આ કાસ્ટ જોડે વાત થઈ ગઈ છે. I was like, this is amazing. So for me, ખબર છે બહુ બધી વખત અમુક એક્ટર્સો કહેતા હોય છે કે I'm very lucky I got this film. I got to play this character. આપણે બધા કેટલા બધા એક્ટરોના મોઢાથી સાંભળ્યું છે. I would say I'm very lucky to direct this film. I got a beautiful story and amazing producers and actors to direct a film like this. Yeah. તો now I would coming back to actors. તમારા પાસે આખી સ્ટોરી કેવી રીતે આવી? कमिंग बैक टू द एक्टर्स, देखो प्रोड्यूसर ने विरल का साथ तो 15 फिल्म का डील किया है. इतना हमारे साथ से एक फिल्म का डील किया है. वो ऐसा एक આ પિક્ચર આપી, હા બહુ સારું છે, આપણે કરવું છે. અને માનસી ને પાર્થિવ તો ઓલરેડી નોન એન્ટરટેનર્સ છે, તો આઈ હેવ ટુ ડુ ઇટ. એન્ડ મારા જેવા પારસી બાવાજીને ગુજરાતી ફિલ્મ કરવા, મારું સેકન્ડ નેમ પટેલ છે. મારી આખી ઉંમર બધા મને પૂછે, તમે ગુજરાતી છો?
ગુજરાતી જો એ પટેલ કે પારસીમાં પટેલ ફાઇનલી આઈ ગોટ ટુ ડુ ગુજરાતી નાઉ વિચેવર ગુજરાતી મને કોઈ બી મળે ને અરે મેં ગુજરાતી પિક્ચર કીધું છે કેવું કચ્છ એક્સપ્રેસ અચ્છો જાન બુક કરો હમણાં બુક કરો પકડીને બધા બસ બુક કરાવું છું હા છે આપણી ભાઈ તમારો એક્સપિરિયન્સ બોલ Yeah, I think Mansi ma'am called me. યા આઈ કોલ્ડ યુ હા બસ માનસી મેમે ફોન કર્યો હતો અને ઇટ્સ અ ફની સ્ટોરી બીકોઝ મારું બહુ બધું વસ્તુ અલાઇન થઈ ફોર ધીસ મી ટુ બી એસોસિએટેડ વિથ ધીસ બીકોઝ હું કંઈક બીજો પ્રોજેક્ટ કરી રહ્યો હતો Okay. કંઈક ત્રીજું ચાલી રહ્યું હતું એમાં પણ માનસી મેમ આવ્યા હતા પ્રોજેક્ટમાં કીધું માનસી મેમ આમ વર્કિંગ ઓન ધીસ એટલે એ બધું ચાલતું હતું અને પછી આગળ વધીને ડ્યુ ટુ ધ ડિલે કોઝ બાય ધ પેન્ડેમિક લોકડાઉન Sure. ધેટ તો બધું અવેલેબિલિટી મળી ગઈ પ્લસ ધ આઈડિયા વોઝ કે કોન્ફિડન્સની જરૂરત હોય આ વખતે કરવા માટે તો એ કોન્ફિડન્સ આપવામાં આવ્યો હતો બાંધના ભારતીય સર અને એમણે કીધું હતું દર્શી યુ હેવ અ ગ્રેટ ટાઈમ ધીસ વી કેન ગેરંટી અને મેં કીધું હતું ડન મારે એટલે ગ્રેટ ટાઈમ નહીં પણ મેં એમ હતું કે બસ એક કોન્ફિડન્સ એક લેકિંગ હોય કારણ કે આમાં ગુજરાતી અને હું કોન્શિયસ હતો ત્યારે કે કેવી રીતે થશે બોલું ખબર છે બીજું સર્કલમાં પહોંચી જાય એક્ટર જયારે વિચારવા લાગે શું બધા શું વિચારશે રાઈટ So they said, don't think about this. Just see the story. If you like the story, do it. We would love you to do it. And the vibes both positive. Right? Even Viral sir, I remember. I'm not on phone. Darshi, do this, right? We really think. So, પછી બસ then I went with my gut and I okay કીધું and like he just said Viral sir કે we are all lucky. Even I feel extremely lucky to be a part of this project. કારણ કે not only the people, not only the experience, બહુ બધું શીખવાનું પણ મળ્યું પણ the message at the core of this film is very pure. And I think એ અગર બધાને હાર્ટ પર ટચ કરશે તો મજા આવશે ગામ ગપાટા